લઠ્ઠાકાંડ માટે આખરે દોષિત કોણ? આ સવાલનો જવાબ હવે એ 6.5 કરોડ 7 કરોડની જનતા માંગે છે કે આ લોકોને બહાર લાવવામાં આવે, આખી ચેન સિસ્ટમ હતી તેને ધ્વસ્ત કરવામાં આવે. પોલીસ આખરે શું કરી રહી હતી? આ સવાલ થાય છે કારણ કે સિસ્ટમનો જ માણસ હોય છે, તંત્રમાં જે ફૂટેલા લોકો હોય છે અને તેના કારણે આ પ્રકારના દારૂના એ ધંધા ચાલતા હોય છે. દારૂબંધીના રાજ્યમાં આખરે દારૂ આવ્યો કેવી રીતે? ભાવનગર જ્યારે કોઈ બોર્ડર નથી પડતી, એ કોઈ સરહદ નથી, ન રાજસ્થાન ન મધ્યપ્રદેશ કે ન કોઈ દીવ કે દમણ, છતાં પણ ભાવનગર સુધી આ દારૂ પહોંચ્યો કેમ? બુટલેગરોને કોનું છે પીઠબળ? આજે આ પણ સવાલ થાય છે કે કોના પીઠબળે, કોની રહેમ નજર હેઠળ આ પ્રકારના ધંધા ચાલી છે? અને એ પણ ભાવનગરમાં. અને ભાવનગરમાં બુટલેગરો કેમ છે બેફામ? પોલીસને એ નકલી દારૂના નેટવર્કની જાણ કેમ નથી થતી? અને આનાથી પણ મોટી વાત, શું પોલીસના જ કોઈ લોકો આમાં સંડોવાયેલા છે કે કેમ? કે એનાથી પણ વધારે કે પોલીસનો જ માણસ આમાં છે કે કેમ? કારણ કે નકલી દારૂની બોટલો ક્યાંથી આવે અને કેવી રીતે આવે છે, આખી જે સિસ્ટમ છે અને તેમાં ઘણી બધી ત્રુટિઓ રહેલી છે ને એટલા માટે એ કાયદો વ્યવસ્થા પર સવાલ થાય છે, એ પોલીસ વિભાગ પર સવાલ થાય છે અને તંત્ર પર સવાલ થાય છે કે આ બધું કેમ ચાલી રહ્યું છે? દારૂનું વેચાણ એ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, પોલીસની શા માટે નજર નથી પડતી? શું કરી રહી છે આપણી પોલીસ? જ્યારે વાહવાહી લૂંટવાની હોય, જ્યારે ખરેખર સરાહના કરવાની તો ત્યારે કરવામાં આવે છે, પણ આજે સવાલ પણ થાય છે કારણ કે આ પ્રકારના ધંધા ચાલી રહ્યા છે અને બુટલેગરો સુધી એ દારૂ પહોંચાડતું નેટવર્ક કેટલું મોટું હશે આપ વિચાર કરો. જ્યાં મોટો જથ્થો પકડાય છે અને આ દારૂ કેટલા સમયથી ભાવનગરમાં વેચાતો હતો. આજે આ પણ સવાલનો જવાબ જોઈએ છે કે કેટલા સમયથી આ પ્રકારનું દૂષણ ચાલી રહ્યું હતું અને જે પકડાયેલા આરોપીઓ છે પાછળ કોણ છે મોટા ખેલાડી, કોણ છે એ મોટા જેની પાછળ આ પ્રકારનો ધંધો ચાલી રહ્યો છે? અને માત્ર બુટલેગરોની ધરપકડથી એ જવાબદારી પૂરી થતી નથી. માત્ર ને માત્ર એ પ્લેયર્સ બદલાય છે, પણ મોટા ખેલાડી હજી પણ આપણી આસપાસ હોય છે. અને દારૂના ગેરકાયદે ધંધા સામે એ સ્થાનિક સ્તરે કોણ જવાબદાર છે? કોણ છે જે લોકલ સપોર્ટ આપે છે? અને પોલીસ સાથે બુટલેગરો, કોની આ બંનેની વચ્ચે કોણ સાઠગાંઠ કરી રહ્યું છે? કોણ છે વચ્ચેના માણસો? અને મૃત્યુ થયા પછી પોલીસ કેમ જાગી? કેમ પોલીસને થયું અને અલગ અલગ જગ્યા પર તેઓ પહોંચી ગયા ચેકિંગ કરવા માટે, રેડ પાડવા માટે? આ લઠ્ઠાકાંડમાં એ નાના ખેલાડી પકડાશે કે પછી મોટા માથા? પણ આજે આ સવાલ પણ થઈ રહ્યો છે.